નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા મેન્ટલ હોસ્પિટલમાં કરેલી આરટીઆઈના આધારે ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ શાહ અને ડોક્ટર નિકિતા વરિયાની પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને લઈને હવે ડોક્ટર રાકેશ શાહની પ્રતિક્રિયા સામે આવી છે. અભિષેક મિશ્રા નામના આરટીઆઈ અરજદાર દ્વારા મેન્ટલ હોસ્પિટલમાં કરેલી આરટીઆઈના આધારે ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ શાહ અને ડોક્ટર નિકિતા વરિયાની પર કસ્ટડીના કેસમાં નકલી સર્ટિફિકેટ બનાવવા, મેડિકલ બોર્ડની મંજૂરી કે દર્દીની સંમતિ વગર ઇલેક્ટ્રિક શોક આપવા જેવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે. પોતાના પર લગાવવામાં આવેલા આક્ષેપોને લઈને ડોક્ટર રાકેશ શાહની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં આરટીઆઈ અરજદાર દ્વારા પોતાના પર લગાવેલા આક્ષેપોને ડોક્ટર રાકેશ શાહે ફગાવી દીધા છે. ડોક્ટર રાકેશ શાહે જણાવ્યું છે કે મારા પર લાગેલા તમામ આક્ષેપો ખોટા છે. જે વ્યક્તિએ આક્ષેપો કરાયા છે એ બધા જ ખોટા આક્ષેપો છે. જે પણ તપાસ થશે તેમાં સત્ય બધું બહાર આવશે. શું માનો છો સાહેબ, આ રીતે ગંભીર આક્ષેપો આપ ઉપર થઈ રહ્યા છે, તો આપ કેટલી આ બધા જ ખોટા આક્ષેપો કર્યા છે, એટલે એનો કોઈ મતલબ નથી. તમે કાયદાકીય શું લેવા માંગો? હા, દરેક કાયદાનું એ લોકો જે પણ કાયદા હેઠળ હશે તેનો અમે ચોક્કસ એનો યોગ્ય રીતે જવાબ આપીશું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.